શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની આશા છે કે ખૂબ બધા મજામાં હશો. જો હું પણ ખૂબ મજામાં છું. આજે નવા દિવસની શરૂઆત વડિયામાં કરી દઈએ. તો બેને સરસ મજાના દીવા બત્તી કરી લીધા છે. તો મેં પણ સરસ મજાના દર્શન કરી લીધા અને યોગ પણ સવારે અમૃતવેળાનો કરી લીધો, મુરલી પણ સાંભળી લીધી. અને ચાલો હું અત્યારે જોઉં છું આ ચકલાને, હે ને કેવા મોજ કરે છે, જો બિંદાસ છે ને. તો આજે નવા દિવસની શરૂઆતની અંદર તો હમણાં જો નાસ્તો કરી અને આજે નીકળવાના છીએ અમે ત્રણેય બહેનો જેતપુર માટે થઈને. જેતપુર મારા બે કાકાની દીકરી છે, તો ત્યાં આગળ જઈને અમે બતાવશું કે કઈ રીતે અમે ફરી વખત મોજ કરીએ છીએ. તો ચાલો જેતપુર. તો બધા નાઈ કાર્તિકે 21-25 કે આવી છે ચકલા. હા ભારતી કે હું તો એની યાર વાતો હોતે ને કરું. કે આ તાર ભાષા સમજતા હશે ને ભારતી? કેટલા આખી લીંબોડીમાં એકલા ચકલા જ છે. બધે ચકલા છે એકલા. આ બધા માળા છે. પ્રવીણ કુમારે બધા માળા રાખ્યા છે, એટલે પછી આ બધા રે આશરો અમારે પ્રવીણ કુમાર આપે ને સરસ મજાનો, એટલે રે અહીંયા એટલા બધા તો માળા છે. છે ને આખો દિવસ આવી જ હોય તમારે ચકલાવાની. ચાલો નાસ્તો કરવા બધા. ભાખરી છે, મરચા છે, ચા છે. સાથે આ બધું છે, ગાંઠિયા, ચોળી, બધા નાસ્તો કરીએ છીએ. જો ચાલો બધા નાસ્તો કરવા. ચાલો અમે નીકળી ગયા જેતપુર. વડિયાને આપી દીધી વિદાય. બેન સાથે આવ્યા છે. બેને અમને ખૂબ સાચવ્યા. બેન અને બનેવીએ ખૂબ અમને સાચવ્યા અને ખૂબ મજા કરી. વાડીમાં ગયા હતા એને ઘરે રહીને પણ ખૂબ મજા કરી અને ખાધો પીધો ને મોજ કર્યું કહેવાય ને, એવી રીતે કર્યું. એને મારા બેન અને બનેવી બધા કરતાં મોટા છે, તો એવું લાગે જ નહીં કે બેન બનેવી છે. એમ એવું લાગે કે જાણે અમે એના બાળકો છીએ. એવી રીતે ટ્રીટમેન્ટ કરે અમારી સાથે. એમ તો ખૂબ મજા આવી. અને ઘણા વર્ષો પછી આવી રીતે બહાર નીકળ્યા. અને કેટલા વર્ષો થયા ત્યાર પછી આમ જ્યારથી કમલેશ જતા રહ્યા ત્યારથી તો હું ગઈ જ નહોતી ક્યાંય. ઘરની બહાર જ મેં પગ નહોતો કાઢ્યો એમ કહો તો પણ ચાલે. આ પહેલી જ વખત એવી રીતે, પહેલી અને બીજી વખત હું આવી રીતે બહાર નીકળી. બાકી ક્યારેય આવી રીતે નીકળવાનું થાય નહીં. તો આજ વખતે તો અમે ત્રણેય બહેનો થઈ અને પાછા જેતપુર પણ જઈએ છીએ. જેતપુર હું પહેલી જ વખત જાઉં છું આવી રીતે. કેટલા વર્ષો થયા અમારા બધાના મેરેજ થયા એને, પણ અમે લોકો આવી રીતે ક્યારે એન્જોય કરી જ નથી. તો આ વખતે અમે પહેલી વખતે બધા જ બહેનો ભેગા થઈ અને સાથે રહેવાના છીએ. ચાલો એન્જોય કરીએ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. આવી ગયા છો જેતપુર સર ઘરે? એને મારથી નાની બીજી એને શું ને? હા, જય શ્રી કૃષ્ણ. ચાલો અમે બધા ભેગા મળીને રસોઈ પહેલા તો કરી લીધી. ચાલો બધા સાથે જમવા બેસી ગયા. અને કુમાર કેમ છે? એમને કેવી ખુશી થઈ અમે આવ્યા તો હોલમાં. એમ ને અમારા સૌથી નાના કુમાર. કેમ છે કુમાર? ફર્સ્ટ ક્લાસ. એમને આંખે શું થઈ ગયું તમને?
આટલા બધા આંખે થઈ ગયા અમાર બેન નો હવે ક્યાં સુધી વાક કાઢશો તમે ઈ કયો શીલાબેન જય શ્રી કૃષ્ણ સારું ને મજામાં જઈ આવ્યા તમારા કામે પાણી ઢોળો તો શું થયું હે ને એટલે આવી સાડી પહેરી છે એમ ને હા આવ્યું કેમ છે દીકરા સારું ને અમારા બેન ને તો ઓળખો જ છો મોટા બનવા માંડી હે આ તો એમ ઉતાર લીધી કે વખત અત્યારે ને હજી વાર કે ફૂલ આવે પછી જ આવે ને સરસ આ લીંબોડી છે કા 3 વર્ષે આવે હા તુવેર ઘણી બધી છે આમાં છે જમરૂખડી છે આ લીમડો છે ઘણું વાવ્યું છે 17 આંબો લાગે છે બે છે આંબા હા હાલો અમે જઈશ મારી બેન ની વાડીએ હે ને હા કેવાય તબેલે જાય છે અમે ગાયનો તબેલો છે સરસ છે બહુ દેખાડશું તમને આગળ તબેલાની ગાયું છે છે ને આ હું ડાય છે ને અમારે આવ્યું છે એ કેટલો વાલ કરે છે નાના નાના બદુડા જતો બાપા ખાતર છે ખાતર પછી શું કરો આને વેચી નાખો હા વેચી નાખો હે ને આ બોનસ કહેવાય એક પ્રકાર ખેડૂત માટે બોનસ કહેવાય સરસ કેટલી બધી ગાયો છે જો એને આવડે છે બાપા કેવી છે કુમકા બાઈ કુમકા નામ પાડ્યા છે ને બધાયના એ બાપા આને ભારતી બેન ગાય દોવે છે વાયરે મે ધોઈ લીધા બે મોઈલા દો ઈ ખાલી ટાટીઓ ઉલાડવાનું ટેવ છે બાકી પગ આ ડોલે નહીં પુગાય જી બેન ગાય દોવે ગંગા ઓછું કરે બફો તમારે ગંગા જે ઈ કેવાય એને જોવા દે ઈ આ ઓળખતી હોય હાથ ઓળખતી હે ને અમાર બધી ગોચી છે મારા આઈ બે કોકટી કરે કેવું સરસ ગાય દોવાય છે કેવું સરસ મજાની સારું થાય છે પ્યોર દૂધ ગાયનું દૂધ આ કઈ ગાય કહેવાય જર્સી ગાયનું દૂધ છે આ બધી બીજું બધું ગીર જ છે અત્યારથી દોવાનું શરૂ કરો ત્યારે થાય ને સાંજે હા 5 વાગે દૂધ અમારે પુગાડવાનું કોઈ હા
રાજુભાઈ છે ને મારા કાકા દીકરા ભાઈ થાય. શું રાજુભાઈ શું કામ હાલે અત્યારે? બસ જોવા ગાયોને સાચવીએ અને એને સેવા કરીએ. સરસ સરસ. કેટલી ગાયો હોય છે? ગાયો બધી થઈને 25 ગાયો. કેટલો પોન મળે ને? અને પછી શું થાય આનું ગાયનું દૂધ બૂધ વેચી નાખવાનું ને? સરસ સરસ છે. પણ આ એક ઉદ્યોગ સારો છે ને, અચવાય છે, સેવાય છે અને બેય થાય. અને ગાયોને જો ખાવા પીવાનું એ બધી સરસ. પછી આપણે આપણી રીતે બાફીને પરસો બનાવીએ છીએ, એ પણ નાખીને પ્લસ કે પોષણ એ બધું આવે બધું નાખીએ. આ શું કહેવાય? આ ખોળ કહેવાય. અને આ એમાં મકાઈનો ભૂસો મકાઈ હોય, ઘઉંનું ભૂસો આવે. બરાબર. બધાને ભૂસો પીસી નાખે ને? બરાબર. જો આ સ્પેશિયલ આવું બધું ખવડાવે અને ઘાસ ને એવું બધું ખવડાવે. સરસ સરસ. આ મારશે નહીં? ના ના, હેલો. આમ જો આમ સિંગડું આમ કરીને ઊભી છે. કે ખાલી દૂધ વેચાય છે. વાછડા જો કેવું દૂધ પીવે છે એની માનું. જો આ ગાય કેવું સરસ વાછડું છે. આ કેટલા મહિનાનું હશે કે વર્ષનું હશે? બસ બસ. કેવું પણ દોયડું ઈ. વાહે વાહે. એ આમ ઓળખી જતું હોય છે. કુદરત છે ને આ તે. આ તો ઠીક છે. ચરવા મોકલી હોય ને છોકું મોકલીને એની પાસે જવું હોય ને એ ચરવામાં બધાને વચ્ચે ગોતી લે. અને બીજું કે ગમે એટલા વાછડા ભાઈ એની વચ્ચે એની ગાય એનું વાછડ ગોતી લે. ને અવાજ કરતા હશે ને આમ ભામ ભરતા હશે એટલે કે એની મેળે મેળે પગી છે. હાવ કૂતું હોય ને તોય ગોતી. એમ આ ઢાંઢા લાગે છે લા બાર થી. એ તો ગાડા હાટો ઈ છે કે? હા એ ગાડા. ભે હોય છે? ભે હોય તે? ભેહું બે છે. બે ભે હોય છે. આ ધરાઈ ત્યાં સુધી ભાવે ને? આ મોઢામાંથી ફીલ નીકળવા માંડે ને? હા, એટલે ધરાવવા માંડે. તોય અમે ડાઉટફુલ લાગે એટલે પેટ હસડાડી લઈએ. એટલે ઓટોમેટિક ખબર પડી જાય. બરાબર. આના કેમ અમે આમ કરીએ એટલે અમને ખબર પડી જાય. આના બાકી છે. હજી બાકી છે. ગાય દોવે આ મોઢું હલાવશે તો નહીં હલાવે. ખાવાનું ભાઈનું ભાઈનું મોઢું હલાવે. આ ભારતી બેન અમારા ગાય દોવે છે. એમ બેસું હતી પણ અમારે કાઢી મોટા ભાઈ હોય ને આવી વેગાનો કરી લાવો દોઈ લો. આપણે છે ને ત્યાં દોઈ ન હોય ને એટલે મને જશે. આયો ભરત સાત ફેરો છે. આ કેટલી ગાયો થી શરૂઆત કરી હતી શીલા? બે ગાયો હતી. હા, આ બધી ગાયોના નામ શું છે કે? તો અલગ અલગ હવે તો કઈ નામ જ નથી. ગાંડી છે, ગાંડી છે, ગામડી છે, ઉતાવળી છે. પેલા બે આવી હતી ને એનું નામ એકાનું નામ ગંગા ને એક જમના હતી. જમના નામ દઈ દીધી. માકડી છે, કાકડી છે, બધા અલગ અલગ. હવે પછી અમે કઈ વાડી આવતા નથી એટલે અમે નામ પાડે નહીં. આ નાની નાની વાછડીઓ બહુ છે. હે શું છે? હોડકી. હે રાજુભાઈ? એક ગાય હોડકી, ગંગા ને જમના. પછી આ કાળી. ઓલી ચાટીની સાયકલ.
સાયકલ આ મોટા ભાંગી આ કેમ આવી છે આમ આ અલગ છે કે નહીં નહીં બે એક સરખી જ છે હા ઈ બે કેમ એમ અલગ ગાય એક લાલ છે લાલ ઉપર છે આ જર્સી ગાય છે જો બેયના ચહેરા અલગ કા ઈ જોવે છે કેવી મારી આમ ઓલે મોટા ભાંગી કઈ આ બેઠી ઈ મોઢે બંધ ઓલે છે ને ઉતાવળ કરે હે ઉતાવળ કરે ઈ રીતે બહાર નીકળવું હોય તો ઉતાવળ આવવામાં ઉતાવળ ખાવામાં ઉતાવળ હે નહીતર એ ટાટિયા ઉલાડે હા આ તમારો વાહે છે ઈ? આ ઉતાવળી હા આ ઉતાવળી ગઈ પછી ઓલી આમ મમ્મી માકડી કહી છે અને પછી પણ આમ દેખાવે ને એમ સારી છે એટલે અમે સરખું નામ નથી પડ્યું ઓલી ગોરી અને ઓલી ગોરી કોનું? જો કેટલું બધું ભરાઈ ગયું દૂધ ઘડીકમાં તો કેટલા લીટર દૂધ થાય રોજનું એટલે 1 ટકનું 40 લીટર દૂધ થાય 1 ટકનું રોજનું 80 લીટર દૂધ થઈ ગયું ને 80 85 એટલું થઈ જાય ને તો હજી ગાયું ગાભણી હોય નકર 100 ટપી જાય એક ટણ ઓલા 50 ટપી જાય એમ 50 55 એક ટણ થાય બરાબર સરસ સરસ આ બે ભેંસું છે આ ગાય છે ને બે બળદ છે બધાને મારે મારકણી છે એટલે ગાયોને હા હા માણસ નહીં ઈ હારું ને પણ માણા ન મારે દીધા હારું ને અમારે ઈ સમજો કે બાંધવું હોય ને તો વિચાર કરવો પડે કોને બાંધવું કોને બાંધી એટલે એટલી બધી સ્પેસ છે ને એને સ્પેસ જાજી જોઈ બાબા સવા એટલે થઈ ગયું એટલે એમ કે ઈશારો કરે હા દેવ જોવાઈ ગયો મેલો જોવાઈ ગયો મૂકી દો હું કઈ નથી શૈલેષ તમાર ગૌશાળા વિશે કાંક કયો કાંઈ નહીં જો આમાં ગાયોની સેવા કરી છે હા અને દૂધ છે એ બધાને ચોખ્ખું દૂધ મળે એવી ભાવનાથી કરી હા પ્યોર દૂધ મળવું જોઈએ અત્યારે તો કારણ કે અત્યારે દૂધ ગાયનું દૂધ લેવા હાટુ માણસો કેટલું કરતા હોય અને પ્યોર ન મળે ને તમારે ત્યાં આગળ પ્યોર એકદમ અમે જો અહીંથી દોવાઈ જાય ને એનું સીધું પેકિંગ કરીને ડિલિવરી કરી દઈએ હા તમને દેખાડી હતી ને જે બધી બોટલો એ બધી બોટલોમાં ભરવાનું હોય દૂધ એટલે સીધું અહીંથી જાય એટલે સીધું બોટલમાં અને પછી બધાના ઘરે અને એવી રીતે ડિલિવરી બોય રાખ્યા છે ને બધા અત્યારે તો અમે જાતે જ કરી છે એક છે ભાઈ, એક રાજુભાઈ છે હું 3 જણા હોય ડિલિવરી બરાબર જો આ ભાઈ છે રાજુભાઈ અને આમ જો કેટલા બધા કામ કરે છે અને આટલી ગાયો વચ્ચે મહેનત વધારે માંગી લે ને આખો દિવસ રાત અહીંયા ને અહીંયા તો રહેવું જ પડે હા રાતે હોવું પડે અહીંયા કે પછી હા રાત્રે આ બે ભાઈઓ હોય ને હા હા એ લોકો સંભાળી લે ને બધું સરસ સરસ લે જો તો એ ઊભું રહી ગયું લે મારી દે જો પાટી તમે કેવું કરે છો ઈ એમ કે છે આમ કરે હોડી હા હા છે રાજુ તને બીક નથી લાગતી ચાલે देखो 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 ये पापा અઠેલે બગડે ને હોય નો ચટાડે मारी थोड़ी चाटे હા ये बात ये लाग ये मां મારે તો બગડે નહીં છે ને એટલે બેન અઠેલે નો આવે ये मां तो वाछડાનું ગ્રુપ છે આ શું છે આ શું ખાય આ 98 એટલે શું 98 એ મકાઈ નું આવે હા રેડીમેડ બનાવેલું છે મકાઈ
ચાલો ગાયો તો ખૂબ જોઈ કેટલો લીધી. ઊંડો છે હવે જાય ઘર તરફ. યો ચાલો હવે ઘરે જઈને શું કરીએ કૂવો એ આગળ આગળ હું તમને બતાવતી જાઉં. આ ગાય જોઈતી ને આ બધું એનું દૂધ છે એ બાપા પકડો ને શીલા આ દૂધ છે જો બોટલ કે પકડે હે ને આ બોટલ છે પડશે નહીં ને આ લીટરની બોટલ હા હવે 18 લીટર નું પકડે અડધો લીટર ની કઈ છે આ અડધો લીટર ની દૂધ જોયું દૂધ બધી પ્યોર જ્યાંથી દૂધ આવ્યું ને તરત જ આમાં આવ્યું અને તરત જ આમાં ભરી દીધું નથી ભરાય જ છે પ્યોર દૂધ ચાલો તબેલેથી આવીને તો થાકી ગયા, બેસી ગયા હિંચકે. બેઠા છીએ અમે હિંચકે, પણ લાગે કે સામેવાળા હિંચકે છે. ચાલો બેઠા બેઠા ખૂબ આનંદ કર્યો, બધી વાતોને યાદ કરી, પહેલાંની અત્યારની બધી વાતોને યાદ કરતા કરતા સાંજ પડી ગઈ, રસોઈનો સમય થઈ ગયો ભાઈ દૂધ અને અમે વેચાય બધા ગયા એને ભાઈ delivery કરવા જાય ને દૂધની. એ દૂધવાળા ભાઈ આવ્યા દૂધ ભરવા માટે થઈને, એટલે મેં તમને બતાવવા માટે કેટલી વાર વિડીયો કર્યો. ચાલો 1-2 કલાક તો જુઓ કલાક કેવું છે દૂધ. સરસ જો આપણે જે જોયું હતું ને ગૌશાળા ત્યાંથી આ ભાઈ દૂધ લઈ આવે નહીં ઘરે આવે દૂધ અને દૂધ પછી ભરીને ભાઈએ લઈ જાય એટલી પ્રોસેસ થાય. આયુબેને મસ્ત શાક બનાવ્યું. આયુષ એનું શાક બનાવ્યું? હા સરસ મજાનું શાક બનાવ્યું. સેવ ટમાટરનું શાક અને બીજું શું બનાવવાનું છે? પરોઠા. ભાખરી નહીં? આ મેથીયા મરચા કર્યા છે, છાશ છે, સાથે આ શું છે? દૂધ. છાસ જ છે બધી છાશ છે, આ બધી છાશ. હા, બેનને બધી છાશો ઘરની હોય, દૂધ ઘરનું હોય, છાશો હલાવ્યા કરે છે. કેવી મજા એમ નહીં તો ઈ તો બધી વાત તમારા ઘરની છાશ આવી ન હોય ને અમારે છાશ લઈ જાઓ તો તમે લઈ જાઓ ખાવાનું નથી હો, બેઠા બેઠા. ચાલો કેટલી મજા કરી, બધા બહેનો ભેગા થઈને એટલી મજા આવીને કે વાત પૂછોમાં. એને સાથે બહાર ગયા, સાથે હર્યા ફર્યા, સાથે જમ્યા અને આજ રાત્રે પણ અહીંયા રોકાઈ જવાના છીએ. જો જમી કારવી અને બધા ફ્રી થઈ ગયા અને અમે બધા નિરાંતે બેઠા છીએ. જો હવે કાલ સવારે લગભગ 6:45ની બસ છે, એટલે અત્યારે અમે લોકો બધા એન્જોય કરીએ, જ્યાં સુધી જગાય, જ્યાં સુધી બેસાય ત્યાં સુધી બેસશું અને સવારમાં પાછા ઉઠીને અમરેલી ભેગા. હે ને ભારતીબેન અને તૃપ્તિબેન જશે વડિયા અને હું જઈશ સીધી અમરેલી. તો તૃપ્તિને પણ સુરતની બસ